લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદમાં બોન્સાઈ શો 200 વર્ષ સુધી આયુષ્ય ધરાવતા પ્લાન્ટ। બોન્સાઈ શોની વિશેષતાની વાત કરવામાં આવે તો આશરે 12,000 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં આ શો અમદાવાદમાં રજૂ કરાયો છે, જેમાં દેશ અને દુનિયાના વિવિધ સ્થળોમાંથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોન્સાઈ અને ટોપિયોરી પ્લાન્ટનો સમાવેશ કરાયો છે। આ તમામ વૃક્ષો 10થી 200 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે। આ ઉપરાંત તમામ પ્લાન્ટનું પ્રદર્શન જૈન ગાર્ડન, જાપાનીઝ ગાર્ડનની ડિઝાઇન આધારિત તૈયાર કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંધુ ભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત બોન્સાઈ શોને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રથમ વખત બોન્સાઈ શોનું આયોજન કરાયું છે, જે શહેરીજનો તારીખ 4 માર્ચથી 10 માર્ચ સુધી મુલાકાત લઈ શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોન્સાઈ શોમાં વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા। અનેકવિધ નવા બોન્સાઈ અને ટોપિયોરી પ્લાન્ટને નિહાળી મુખ્યમંત્રી મંત્રમુગ્ધ થયા હતા। આ બોન્સાઈ શોમાં ઓલિવ, ફાયકસ, એડેનિયમ, વડ, પીપળો, ખાટી આંબલી, નિકોવડિયા, ઝેડ પ્લાન્ટ, પીપળ, ગુગળ, લોંગોસ્ટ્રોમિયા, આલ્ફાજિયા સહિતના અનેક પ્રકારના બોન્સાઈના વૃક્ષો જોવા મળશે। મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને તે લગભગ તે જ આકાર આપવાની કળાને બોન્સાઈ તરીકે ઓળખવામાં આવે છે। 7 દિવસ સુધી ચાલનારા આ શોની ટિકિટ 50 રૂપિયા રખાઈ છે। આ બોન્સાઈ શોના પ્રારંભ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસન સહિત મ્યુનિસિપલના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।